જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધિત જમાતે ઇસ્લામી સંલગ્ન 215 શાળાઓનું સંચાલન સરકારે હસ્તગત કર્યું। જમ્મુ અને કાશ્મીર પ્રશાસને એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને પ્રતિબંધિત સંગઠન જમાતે ઇસ્લામી અને તેની સહયોગી સંસ્થા ફલાહે આમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત 215 શાળાઓનું સંચાલન હસ્તગત કરવાની જાહેરાત કરી છે। આ નિર્ણય શાળાઓના અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે। સરકારી આદેશ અનુસાર ગુપ્તચર સંસ્થાઓ દ્વારા આ શાળાઓના સંચાલન અંગે પ્રતિકૂળ અહેવાલ આપવામાં આવ્યા હતા, જેમાં જણાવાયું હતું કે આ સંસ્થાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલી છે। વધુમાં, આ 215 શાળાઓની સંચાલક સમિતિઓની કાયદેસરતા પણ સમાપ્ત થઈ ગઈ હતી, જેને પગલે પ્રશાસને હસ્તક્ષેપ કરવો પડ્યો। હવે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ આ શાળાઓનું સંચાલન સંભાળશે। આગામી સમયમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા યોગ્ય ચકાસણી કર્યા પછી આ શાળાઓ માટે નવી સંચાલક સમિતિઓની રચના કરવામાં આવશે। પ્રશાસને ખાતરી આપી છે કે વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અવરોધ ન આવે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ધારાધોરણો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણ ચાલુ રાખવામાં આવશે।